નમસ્કાર. આજે આપણે વાત કરીશું ગુજરાતી સાહિત્યના એક એવા નામની જેમને ખરેખર આખું જીવન બસ એક જ કામ પાછળ લગાવી દીધું. ક્યારે વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ જ્યારે પોતાની છેલ્લી ઘડીઓ ગણી રહી હોય ત્યારે એના મનમાં શું ચાલતું હશે, શું યાદ આવતું હશે? પોતાનો પરિવાર, ભગવાન કે પછી કોઈ એવું કામ જે અધૂરું રહી ગયું? પણ ચામશીભાઈ ઉદેશી માટે આનો જવાબ એકદમ સ્પષ્ટ હતો. બસ એક જ શબ્દ: નવચેતન. આ એક શબ્દ જ જાણે એમની આખી જિંદગીનો સાર હતો. પણ સવાલ એ છે કે કેમ? શું હતું આ નવચેતનમાં એવું ખાસ? તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ એમના પરિચયથી કે આખરે કોણ હતા ચામશીભાઈ ઉદેશી. એમના જીવનની સફર પર એક નજર નાખીએ તો 1892માં મોરબી પાસેના ટંકારામાં એમનો જન્મ થયો. પછી 1922માં કલકત્તામાં એમણે નવચેતન માસિક શરૂ કર્યું. વર્ષો પછી 1948માં એ નવચેતનને અમદાવાદ લઈ આવ્યા અને છેક 1974માં એમના દેહાંત સુધી એમની આખી દુનિયા બસ આ જ રહી. જુઓ, એ માત્ર એક વ્યક્તિ નહોતા, એ પોતે જ એક સંસ્થા હતા. એક બાજુ એ દમદાર લેખક હતા તો બીજી બાજુ એકદમ સમર્પિત પત્રકાર. નવચેતનના તો એ સ્થાપક અને તંત્રી, જાણે એનો શ્વાસ જ હતા. અને આ બધાથી પણ ઉપર એ સમયે જે નવા નવા લેખકો આવી રહ્યા હતા એ આખી પેઢી માટે એ એક માર્ગદર્શક હતા. તો હવે સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું? ચાલો જોઈએ કે એમના શરૂઆતના દિવસો અને એમની શિસ્તે એમના આ જીવન કાર્ય માટે કેવો મજબૂત પાયો નાખ્યો હતો. એમની એક વાત ખરેખર કમાલની હતી: એમની શિસ્ત. મતલબ ગમે તે થાય, તબિયત સારી હોય કે નબળી, સવારના 6 વાગ્યા એટલે ઊભા થઈ જવાનું. આ જ નિયમ અને કદાચ એમની આ જ આદત એમની દરેક સફળતા પાછળનું મુખ્ય કારણ હતી. અને હા, નવચેતન તો એમના જીવનનું મિશન બન્યું. પણ એ પહેલાં પણ કલકત્તામાં એમની ક્રિએટિવિટી કંઈ ઓછી નહોતી. ત્યાં એમણે ગુજરાત એમેચ્યોર્સ ક્લબ શરૂ કરી, કેટલાય ગુજરાતી નાટકો ડાયરેક્ટ કર્યા. અને એટલું જ નહીં, કાવ્યકલાપ અને તાતી તલવાર જેવા 5 તો મૌલિક નાટકો પણ લખ્યા. આ બતાવે છે કે ગુજરાતી સંસ્કૃતિ માટે એમને કેટલો લગાવ હતો. સારું, તો હવે આવીએ એમના જીવનના સૌથી મોટા મિશન પર. એ વસ્તુ જે એમની ઓળખ બની ગઈ. તો આ નવચેતન હતું શું? એ ખાલી એક મેગેઝિન નહોતું. એ તો એક એવી જગ્યા બની ગયું હતું જ્યાંથી ગુજરાતના શ્રેષ્ઠ લેખો છપાતા. ચામશીભાઈએ એને એવી રીતે તૈયાર કર્યું હતું કે એ ક્વોલિટી અને કાળજી માટે ઓળખાતું. અને સૌથી મોટી વાત, નવા લેખકોને પ્રકાશમાં આવવા માટે આ એક મોટો મંચ હતો. અને એક તંત્રી તરીકે એમનું કામ જોશો તો નવાઈ લાગશે. દરેક લેખ એ પોતે વાંચતા. લેખ આવ્યો નથી કે તરત જ જવાબ આપતા, પછી ભલે સ્વીકાર હોય કે અસ્વીકાર. અને પ્રેસમાં મોકલવા માટેની કોપી પણ એ જાતે જ તૈયાર કરતા. વિચાર તો કરો, કેટલું ડેડિકેશન! પણ આ બધું દેખાય છે એટલું સહેલું નહોતું. આ જે સફળતા હતી એની પાછળ એક બહુ મોટો સંઘર્ષ અને બલિદાનની વાત પણ છે. નવચેતનની કહાણીમાં 2 બાજુઓ છે, બિલકુલ વિરોધાભાસી. એક તરફ એને સાંસ્કૃતિક રીતે જબરદસ્ત સફળતા મળી. એ ગુજરાતના શ્રેષ્ઠ મેગેઝિનમાં ગણાતું, નવા લેખકો માટે વરદાન હતું. પણ બીજી તરફ આર્થિક રીતે એ ક્યારે પગભર ન થઈ શક્યું. એને ચાલુ રાખવા માટે ચામશીભાઈએ જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે એની તો કલ્પના પણ કરવી અઘરી છે. અને એટલે જ કહેવાય છે કે એમણે નવચેતનને નિયમિત અને શ્રેષ્ઠ રીતે પ્રકાશિત કરવું એને જ પોતાનો જીવનમંત્ર બનાવી લીધો હતો. ભલે ગમે તેટલી તકલીફ પડે, જિંદગીની છેલ્લી ઘડી સુધી એમણે પોતાનું આ કર્તવ્ય નિભાવ્યું. બસ એક જ ધૂન. તો આ જે આખી જિંદગીની મહેનત હતી એનો અંત કેવો રહ્યો? એ કહાણી પણ એટલી જ હૃદયસ્પર્શી છે. કહેવાય છે કે જ્યારે એ અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા ત્યારે નવા તંત્રી મુકુંદ પી શાહે એમને ખાતરી આપી કે નવચેતન ચાલુ રહેશે. બસ આટલું જ સાંભળતા એમના ચહેરા પર એકદમ સંતોષનો ભાવ આવી ગયો અને પછી એમણે શાંતિથી આંખો મીચી દીધી, જાણે જે કામ માટે જન્મ્યા હતા એ પૂરું થયું. એ તારીખ હતી 26 ફેબ્રુઆરી 1974. એ દિવસે એક વ્યક્તિનો જીવનદીપ પૂજાયો, પણ એક અમર વારસાની શરૂઆત થઈ. આ આખી વાત પરથી એક સવાલ મનમાં જરૂર આવે. આજનો જમાનો જુઓ, આપણે બધા એકસાથે કેટલાય કામો કરીએ છીએ. આપણું ધ્યાન સતત વહેંચાયેલું રહે છે. આવા સમયમાં કોઈ એક જ કામ પાછળ
એક જ ધ્યેય પાછળ આખું જીવન લગાવી દેવું, આ વાતનું આજે શું મૂલ્ય છે? આ એક સવાલ છે જે આપણે સૌએ વિચારવા જેવો છે.